હેલો મિત્રો, તો આજે ફરીવાર એક નવો વિડીયો લઈને આવ્યો છું, જે છે MPSWને લગતો. તો આ વિડીયોની અંદર આપણે 1 થી 20 પ્રશ્નો જોવાના છે. જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. બરાબર, તો આ વિડીયોની અંદર આપણે 1 થી 20 પ્રશ્નો જોવાના છે. જો તમે આના પહેલાંના અપલોડ કરેલા વિડીયો ન જોયા હોય તો આપણી ચેનલની અંદર તમે પ્લેલિસ્ટ બટન દબાવશો તો ત્યાં તમને અત્યાર સુધીના તમામ અપલોડ કરેલા વિડીયો જોવા મળશે. બરાબર, તો વિડીયોની અંદર પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ પ્રોગ્રામ એ ક્યારે શરૂ થયો? તો એ 1952ની અંદર. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, મેલેરિયાના નિદાન માટે લોહીના કેટલા સ્મિયર લેવામાં આવે છે? તો એ 2 સ્મિયર લેવાના હોય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ શું છે? તો એ એક બાલ કલ્યાણ સંસ્થા છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે સ્ટ્રેપ્ટોમાઇસિન દવા નીચેનામાંથી કોને ના આપી શકાય? તો એ સગર્ભા માતાને ન આપી શકાય. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે DOT ડોટ એટલે કે નીચેની સારવાર એ કયા રોગમાં આપવામાં આવે છે? તો એ TB એટલે કે ક્ષયની અંદર એ આપણે ડોટ્સની સારવાર આપતા હોય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે નેત્રમણીની પારદર્શકતા ઓછી થવા લાગે તો તેને શું કહેવાય છે? તો એને બીટો સ્પોટ કહેવાય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, એટલે કે રક્તપિત્તમાં મુખ્યત્વે ક્યાં અસર થાય છે? તો જે કોઈ વ્યક્તિને રક્તપિત્ત થતો હોય તો એની મુખ્યત્વે અસર ચામડી અને બીજું એ ચેતાતંતુ પર એની અસર થતી હોય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે ક્લબ ફૂડ કેવી બીમારી છે? તો એ જન્મજાત બીમારી છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, સગર્ભ સ્ત્રીઓમાં કેવો ડાયાબિટીસ જોવા મળે છે? તો એની અંદર જેસ્ટિનેશન ડાયાબિટીસ જોવા મળે છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે ડાયાબિટીસ છે એ કઈ રીતે થાય છે? તો એ ઇન્સ્યુલિનની ખામીથી એટલે કે ઇન્સ્યુલિન ઘટવાથી ડાયાબિટીસ થાય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, એન્ટીનેટલ કેર સામાન્ય રીતે કોને આપવામાં આવે છે? તો એ સગર્ભા માતાને એન્ટીનેટલ કેર સામાન્ય રીતે આપવાની હોય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે માતાની ડિલિવરીમાં અત્યધિક રક્તસ્રાવ થાય તો તેને શું કહેવાય? તો તેને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે કઈ રસી જીવંત રસી નથી? અને કોલ્ડ સેન્સિટિવ રસી છે? તો એ છે પોલિયોની રસી. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, કે ક્ષય રોગ શેનાથી થાય છે? ક્ષય એટલે TB. બરાબર, તો એ જીવાણુથી થાય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, જન્મ મરણની નોંધણી માટેનો સમય કેટલો હોય છે? તો એ 21 દિવસનો હોય છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, કે મેલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો એ પ્રજીવથી થતો રોગ છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ, વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે એ 14 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, કે વપરાશ પછી આપમેળે નકામી થઈ જતી સિરિંજ કઈ છે? તો એ એડી સિરિંજ છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે, કે વોર કમિટીની નિમણૂક ક્યારે કરવામાં આવી? તો 1946ની અંદર વોર કમિટીની નિમણૂક કરવામાં આવી. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે તો તેને શું કહેવાય? તો એને એક્ટિવ સર્વેલન્સ કહેવામાં આવે છે. બરાબર, તો મિત્રો આ હતા MPSWને લગતા 1 થી 20 પ્રશ્નો, જે આવનારી કોઈ પણ ભરતી MPSWની આવે તો એની અંદર તમને ઉપયોગી સાબિત થઈ શકે. બરાબર, થેન્ક યુ.